અશોક ભૂપતભાઈ મકવાણા. શું બનાવ બન્યો છે અને ક્યાં બનાવ બન્યો છે? બનાવ બન્યો છે નારી રોડ ઉપર 10 નાળાવાળા. મારા મામાના દીકરાને 1 જ વર્ષ પહેલા એ છોકરા દિનેશ નામના છોકરા હારે સામાન્ય બાબતથી બોલાચાલી થઈ હતી. બોતરાવી લોકો ફોટા પડવાયા હતા. આ લોકો ત્યાં બેઠા બેઠા પીતા હતા. સામું જવા બાબતથી લોકોને ચચલું થઈ. એમાં હામાં અમે ઢોલ થપાટ થઈને દિનેશ નામના છોકરાએ મગજમાં રાખ્યું. અવારનવાર એને ફોન કરતો હતો કે તું કઈ જગ્યાએ છો, હું છો, અમે આવીશ કે તું આવે છો, પતાવવું છે કે નથી પતાવવું તારે, એવી બધી વાતચીત કરતો હતો અને ગાળું બોલતા હતા. જયારે એ લોકો પી જાય ને ત્યારે આને ફોન કરતા હતા. અત્યારે જે હાર્દિક નામનો છોકરો છે, દિનેશ હારે માથાકૂટ થઈ હતી, એ છોકરાનું મૃત્યુ પામેલ છે અત્યારે. કયા કારણોસર મૃત્યુ થયું છે? આ માથાકૂટના કારણે. જ્યાં અમને 10 નાળા બોલાવ્યા હતા એ લોકોએ સમાધાન કરવા હતું નારી રોડ ઉપર. પછી લોકોનું જાજુ અમે ટોળું ભાળી ગયા, 4 વ્હીલ ભાળી ગયા. એટલે અમે ગાડીઓ પાછી વાળી લીધી. ગાડીઓ વાળીને અમે પાછી રિટર્ન આવતા હતા. એટલે એ લોકોએ ગાડીઓ વાહે કરી 4 વ્હીલ અને એક ને ઉડાડ્યા. 4 ગાડી ઉડાડી છે. 3-4 જણાની ઈજા થઈ છે ને આ છોકરો સિરિયસ હતો. સવારના પોરમાં 6 વાગે મૃત્યુ થયેલ છે એનું. કોણ છે એ લોકોનું નામ? કેટલા જણા હતા એ લોકો? હરેશ ઉર્ફે ભાકો આદાનગરનો છે. દિનેશ રમણભાઈ ગોહેલ એ આદાનગરનો છે. યોગેશ પોપટભાઈ વાયગડ એ છે ફૂલસરનો 25 વારિયાનો. અને સંજય નામનો છોકરો એક છે, એવડો એ છે આદાનગરનો. અત્યારે શું માંગણી છે? અત્યારે અમારે માંગણી એટલી જ છે કે આરોપીને પકડો. રેડા ગુનેગાર ભાકો હરેશ ઉર્ફે ભાકો 302 નો આરોપી છે. યોગેશ પોપટભાઈ વગર 308 નો આરોપી છે. રાજકોટ સજામાંથી આવેલો છે. અને દિનેશ નામનો છોકરો છે 24/308 કાચામાં કાપી ગયેલો છે ભાવનગર જિલ્લા જેલમાં.